ઈંધણની અછતની અફવાને લઈને હવે વડોદરા પોલીસ બહારે આવી છે। વડોદરા પોલીસ એક્શન મોડમાં છે। ડીસીપી ઝોન 3 વિસ્તારમાં આવતા પેટ્રોલ પંપ ખાતે પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, આપણી પાસે બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તમારે પેનિક થવાની જરૂર નથી અને ગભરાઈને પેટ્રોલ ભરાવા લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। જો જરૂરિયાત હોય તો જ પેટ્રોલ અને ડીઝલ ભરાવવું, તે માટેની અપીલ હવે પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। તમામ નાગરિકને સૂચન કરવામાં આવે છે પેટ્રોલ પંપ બંધ થવાના છે। પેટ્રોલ પંપ નહીં મળે એ ખોટી અફવા છે। ખોટી અફવામાં ના રહેશો, ખોટી અફવાથી દૂર રહેજો। પેટ્રોલ બધાને મળવાનું છે। સરકારશ્રીએ જાહેરાત કરી છે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, તમામને સમયસર પેટ્રોલ મળશે। પેટ્રોલ પંપ પર તમામ લાઇન બંધ આવશે। પેટ્રોલ પંપના સ્ટાફ સાથે કોઈ ઝઘડો તકરાર કરશે નહીં, વ્યવસ્થિત લાઇન બંધ આવશે। પેટ્રોલ પંપના માલિકને સહયોગ આપો, કોઈ વધારાના પેટ્રોલની માંગણી કરીને દબાણ ના કરશો, તમામ શાંતિ જાળવશો, ખોટી અફવા પર વિશ્વાસ ના કરશો। તમામને પેટ્રોલ મળશે, કોઈ ગભરાશો નહીં, ખોટા પેનિક ના કરશો। પેટ્રોલ પંપ રોજે રોજ ચાલુ રહેવાના છે, તમામને પેટ્રોલ સમયસર મળશે। આવા કૃત્યો ગભરાહટ પેદા કરે છે અને અફવાઓ ફેલાવનાર પર કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે। મહેરબાની કરીને માત્ર સત્તાવાર અને વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ કરો, અન્ય લોકોને પણ જાગૃત કરો। એક જવાબદાર નાગરિક તરીકે સાથ અને સહકાર આપો। ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે। કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં અને અફવા ફેલાવશો નહીં। આવા કૃત્યો ગભરાટ પેદા કરે છે અને કાયદેસર ગુનો બને છે। અફવા ફેલાવનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। મહેરબાની કરીને માત્ર સત્તાવાર અને વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ રાખો અને લોકોને પણ જાગૃત કરો। જય હિન્દ, જય ભારત। મકરપુરા પોલીસ સ્ટેશન આપની સેવામાં।